નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ધારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું. ધોરણ 5 વિષય ગણિત, ચેપ્ટર 7 તમે પેટર્ન જોઈ શકો છો. આજે આપણે નવું ચેપ્ટર જોવાનું છે, ચેપ્ટર 7. અહીં તમારે વિવિધ ચિત્રાત્મક પેટર્ન છે એનું પરિભ્રમણ એ સમજવાનું છે અને કેટલીક સંખ્યાત્મક આકારાત્મક પેટર્ન છે એને સમજવાની છે અને એને આગળ કેવી રીતે પૂર્ણ કરવી એ પણ આપણે જોવાનું છે. અહીં જે ચિત્રાત્મક પેટર્ન છે એનું 1/2, 1/4 અને 3/4 ભાગમાં આપણે પરિભ્રમણ છે જોવાનું છે. તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ. હવે તમારા ગણિતના પાઠ્યપુસ્તકના ચેપ્ટર 7માં પહેલા પેજ પર આવી આકૃતિઓ તમને આપી છે, આવા ચિત્રો દર્શાવ્યા છે. હવે એક છોકરી છે એ ઈશાને કહે છે કે ઈશા, તારું સ્કર્ટ ખૂબ સુંદર છે. તો ઈશા એમ કહે છે કે એ સ્કર્ટ છે મારી મમ્મીએ છે એની અંદર આવી પેટર્ન બનાવી છે. જો એ પેટર્ન તમને નીચે પણ દર્શાવી છે, એવી પેટર્ન બનાવી છે. તો એ જે છોકરી છે એમ કહે છે કે મેં એક કુર્તામાં પણ આવા જ બ્લોકથી અલગ અલગ પેટર્ન જોઈ છે અને તે કેવી રીતે અલગ હતી એવી આ બંને બહેનો છે અહીં ચર્ચા કરે છે. જો નીચે તમે એ પેટર્ન જોઈ શકો છો, જે ઈશાના સ્કર્ટમાં છે એ પેટર્ન અહીં નીચે દર્શાવી છે. એમાં અંદર બ્લોક છે તમે જોઈ શકો છો. બ્લોક છે એકવાર ઉપર એકવાર નીચે એ રીતે અહીં પેટર્ન દર્શાવી છે. હવે ઈશાના સ્કર્ટમાં જે પેટર્ન બનેલી હતી, આગળ આપણે જે પેટર્ન જોઈ એમાં તમે જોયું કે બ્લોક છે એકવાર ઉપર અને પછી એકવાર નીચે એવી રીતે એ ક્રમમાં આગળ વધતો હતો. તો જે ઈશાની બહેનપણી છે એમ કહે છે કે મેં મારા ભાઈના કુર્તામાં આ જે બ્લોકની ડિઝાઇન જોઈ હતી એમાં જે બ્લોક છે એ 1/4 ભાગ જેટલું ફરે છે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરતો હોય એ દિશામાં 1/4. હવે 1/4 એટલે કેટલું ફરે છે? તો જો અહીં નીચે તમને બ્લોક દર્શાવ્યો છે. એ બ્લોક છે પહેલાં છે એ તમે જોઈ શકો છો કે એ બ્લોક પહેલાં સીધો છે, ત્યારબાદ એ આડો દર્શાવ્યો છે, ત્યારબાદ એ નીચે જાય છે અને ત્યારબાદ એ ડાબી બાજુ જાય છે. એટલે કે બ્લોક છે એ જ્યારે એટલું પરિભ્રમણ કરે છે ત્યારે એને આપણે 1/4 ભાગ ફર્યો એમ કહી શકીએ. ઘડિયાળના કાંટાની દિશામાં 1/4 ભાગ બ્લોક છે ફરે છે. જ્યારે આગળની જે ડિઝાઇન હતી એમાં એ 1/2 ભાગ ફરતો હતો, એટલે કે બ્લોક ઉપરથી પછી સીધો નીચે, એટલે કે અડધો આંટો એ ફરતો હતો ઘડિયાળના કાંટાની દિશામાં. તો જો અહીં તમે જોઈ શકો છો કે અહીં જે પહેલી ડિઝાઇન દર્શાવી છે એ છે એમાં જે બ્લોક છે એ ઘડિયાળના કાંટાની દિશામાં 1/4 પરિભ્રમણ કરે છે. તો સૌપ્રથમ બ્લોક છે સીધો છે, ત્યારબાદ એ આડો છે અને ત્યારબાદ એ નીચે આવે છે અને ત્યારબાદ એ ડાબી બાજુ છે વળે છે અને ત્યારબાદ એ ફરીથી સીધો થઈ જાય છે. આમ એ 1/4 ભાગનું પરિભ્રમણ કરે છે. ત્યારબાદ જો નીચે જે મેં આકૃતિ આપી છે એ બ્લોક છે એ અડધું, એટલે કે 1/2 પરિભ્રમણ કરે છે. તો જો નીચે આકૃતિ જોતાં તમને ખ્યાલ આવશે કે ઘડિયાળના કાંટાની દિશામાં જ ફરે છે, એટલે કે ઘડિયાળના કાંટા જે દિશામાં ફરે એ દિશામાં ફરે છે અને 1/2 ભાગ જેટલું પરિભ્રમણ કરે છે, એટલે 1/2 ભાગ ફરે છે. એટલે સીધો બ્લોક ઉપર, ત્યારબાદ નીચે, ત્યારબાદ નીચેથી પાછો ઉપર, એવી રીતે અહીં આપણે દર્શાવ્યું છે. ઉપર અને નીચે એમ ક્રમમાં ઉપર નીચે છે આ બ્લોક ફરે છે, ત્યારે એને 1/2 ફર્યું એમ કહી શકાય. હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં એક બ્લોક આપ્યો છે અને તેની મદદથી અલગ અલગ પેટર્ન બનાવવામાં આવી છે. હવે આ બ્લોક છે એને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવામાં આવ્યો છે અને એની માટે 3 નિયમો છે એ બનાવ્યા છે. હવે જો પહેલું જે પેટર્ન છે એમાં 1/4 જે છે એ ફેરવીને પુનરાવર્તિત કર્યું છે, એટલે કે 1/4 ભાગ છે એ આ બ્લોક છે એ ફરે છે. એટલે કે જો તમને એરો કરીને દર્શાવ્યો છે કે બ્લોક છે એનું જે ફૂલ છે એ સૌપ્રથમ આપણને બ્લોકની અંદર ઉપર દેખાતું હતું, ત્યારબાદ એ ઘડિયાળના કાંટાની દિશામાં 1/4 ફરે છે એટલે ફૂલ છે એ એનો જે ઉપરનો ભાગ છે આપણને જમણી બાજુ છે જોવા મળે છે. ત્યારબાદ ત્રીજા બ્લોકમાં તમે જોશો તો એ છે એ તમને નીચેની સાઈડ ફૂલનો ભાગ છે જોવા મળશે. ત્યારબાદ ચોથી આકૃતિમાં જોશો તો એ ફૂલનો ઉપરનો ભાગ છે એ તમને ડાબી બાજુ જોવા મળશે. જો અહીં એરો કરીને તમને દર્શાવ્યો છે એટલો ભાગ ફરે ત્યારે એને 1/4 ફર્યો એમ કહી શકાય. ત્યારબાદ નિયમ બીજો છે, તો કે નિયમ બીજો છે એમાં બ્લોક છે એને 1/2 એટલે કે અડધો આંટો ફેરવવામાં આવ્યો છે ઘડિયાળના કાંટાની દિશામાં. તો કે જો ઉપર જે ફૂલનો ભાગ છે સીધો નીચે આવી જાય છે જ્યારે બ્લોક ફરે છે ત્યારે,
એટલે કે અહીં આપણે જે બ્લોક છે એને 1/2 જેટલું પુનરાવર્તન કરાવીએ છીએ. એટલે 1/2 એટલે અડધું, એટલે આખો બ્લોક છે અડધો ભાગ ફરી જાય છે. જો એરો કરીને તમને દર્શાવ્યું છે, પહેલાં ઉપર ફૂલ દેખાતું હતું ઉપર ભાગ, ત્યારબાદ ફૂલનો ભાગ નીચે દેખાય છે, ત્યારબાદ ફરી ઉપર દેખાય છે, ત્યારબાદ ફરી નીચે દેખાય છે, એટલે અડધો આંટો ફરે છે એમ કહી શકાય નિયમ 2 મુજબ. ત્યારબાદ નિયમ 3 છે, એમાં 3/4 છે આ બ્લોક છે એને ફેરવવામાં આવ્યો છે. તો અહીં એમાં પણ તમને એરો કરીને દર્શાવ્યો છે. 3/4 ફરે છે એટલે કે અડધું છે એના કરતાં પણ વધારે ફરી જાય છે. એટલે કે આખું તમે જુઓ તો પહેલો એરો છે ત્યાંથી ફરીને જ્યાં એરો તમને દર્શાવ્યો છે એ રીતે ફૂલ છે એ પહેલાં ઉપરના ભાગમાં દેખાતું હતું. બીજી આકૃતિમાં તમે જોશો તો એ સીધું તમને ડાબી બાજુ છે ફૂલનો ઉપરનો ભાગ દેખાય છે. એટલું પરિભ્રમણ કરે એને આપણે 3/4 છે એ ફર્યું એમ કહી શકાય. તો અહીં તમારે નિયમ 1, 2 અને 3 છે યાદ રાખવાના છે કે જ્યારે કોઈ પણ આકૃતિ છે એનું પરિભ્રમણ કરીએ ત્યારે 1/4 ફરે ત્યારે આકૃતિ ક્યાં વળે, ઉપરાંત આપણે 1/2 છે એનું પરિભ્રમણ કરીએ ત્યારે આકૃતિ છે એ કેટલું ફરે, અને ત્યારબાદ આપણે 3/4 ભાગ ફેરવીએ ત્યારે આકૃતિ છે કેવી દેખાય અથવા તો એનું જે પેટર્ન છે કેવી રીતે આગળ વધે એ અહીં આપણે છે તમારે યાદ રાખવાનું છે. હવે અહીં તમને મહાવરો આપ્યો છે, એમાં તમારે પેટર્ન આગળ વધારવાની છે. તો અહીં જે બ્લુ ટપકા અંદર આપ્યા છે એને તમે જોતા જાઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે આકૃતિ કેવી રીતે ફરે છે. એક તો પહેલાં આકૃતિ છે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. બ્લુ ટપકા છે થોડા થોડા ફરતા જાય છે એવું આપણે અહીં જોઈ શકીએ છીએ. તો અહીં આપણને 3 આકૃતિ આપી છે. હવે ચોથી આકૃતિ કેવી આવશે તો કે બ્લુ ટપકા છે થોડા ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. એટલે જો અહીં મેં દર્શાવી છે એવી આકૃતિ આવશે. ત્યારબાદ 5મી આકૃતિ કેવી આવશે તો કે ફરી બ્લુ ટપકા છે એ થોડા ઘડિયાળના કાંટાની દિશામાં ફરતા હોય એટલે એ કેવી રીતે આવશે તો અહીં જે પહેલી આકૃતિ છે એવી જ અહીં આ જે 5મી આકૃતિ છે એ જોવા મળશે. ત્યારબાદ બી પ્રશ્ન તો કે બી જે સવાલ છે એમાં એન લખીને આપ્યું છે. હવે આ જે એન છે એને તમે જોઈ શકો છો કે કેટલું પરિભ્રમણ કરે છે. તો અહીં આકૃતિ છે 1/4 જેટલું પરિભ્રમણ કરે છે. એટલે કે જો એન પહેલાં આડો છે ત્યાંથી પાછો સીધો થઈ જાય છે એટલે આપણે ઝેડ જેવો દેખાય છે. ત્યારબાદ ફરી એન છે આડો થઈ જાય છે. તો હવે અહીં પાછો જે ચોથું ખાનું છે એમાં ઝેડ જેવો લાગશે અને ત્યારબાદ 5મું ખાનું છે એમાં એન જેવો લાગશે. એટલે કે અહીં 1/4 જેટલું પરિભ્રમણ થાય છે. હવે ત્યારબાદ સી સવાલ છે એની પેટર્ન તમે જુઓ તો એની અંદર પણ ટપકા છે. એક બાજુ 3 ટપકા અને એની બરોબર સામે 1 ટપકું છે. એટલે 2 જે ખૂણા છે એની સામે 4 ટપકા આપ્યા છે અને એની બરોબર સામે 1 ટપકું આપ્યું છે. હવે આ ડિઝાઇન આગળ કેમ વધશે આપણે જોતું જવાનું છે. તો અહીં તમે ડિઝાઇન છે એને જોતો જાઓ અને આગળ છે પેટર્ન બનાવતા જાઓ. તો પહેલું, બીજું, ત્રીજું અને હવે ચોથું ખાનું છે ત્યારે જે 1 ટપકાવાળું ખૂણો છે ક્યાં આવશે નીચે આવશે. અને ત્યારબાદ જેમ મેં અહીં આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતે 5મા ખાનામાં આ પેટર્ન છે આગળ વધશે. ત્યારબાદ ડી છે તો ડીમાં તમે જોઈ શકો છો કે ગોળની અંદર એક આપણને ચોરસ આપેલો છે. તો તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિમાં અંદરની જે નાની આકૃતિ છે કે એટલે ચોરસ છે 2 કલરમાં એ સૌપ્રથમ નીચે છે. ત્યારબાદ એ આપણને ડાબી બાજુ જોવા મળે છે એટલે કે 1/4 ભાગ છે એ પરિભ્રમણ થાય છે. ત્યારબાદ એ ઉપરની બાજુ જોવા મળે છે. તો હવે કઈ સાઈડ આવશે તો હવે ઉપરની બાજુથી એ જમણી બાજુ વળશે. એટલે કે ચોથી આકૃતિ છે એમાં જમણી બાજુ અને ત્યારબાદ 5મી આકૃતિમાં એ નીચેની બાજુ એ ભાગ દર્શાવવાનો રહેશે. હવે અહીં તમને એફ આપેલો છે અને એફ છે એ 45 અંશના ખૂણે ફરે છે એવું અહીં આપણને કહ્યું છે. તો હવે પછી નીચેનામાંથી કઈ પેટર્ન આવશે એટલે કે અહીં જે ખાનું ખાલી છે એમાં કઈ પેટર્ન આવશે આપણે નીચેમાંથી પસંદ કરીને લખવાનું છે. તો જો એફ પહેલાં એકદમ સીધો છે, ત્યારબાદ એ સેજ એટલે કે 45 અંશના ખૂણે ફરે છે ઘડિયાળના કાંટાની દિશામાં, ત્યારબાદ એ આડો છે અને ત્યારબાદ સેજ એ પાછો ફરે છે 45 અંશના ખૂણે. તો હવે કઈ આકૃતિ આવશે તો હવે પેટર્નને આપણે આગળ વધારીએ તો જે ખાનું ખાલી છે એમાં ઊંધો એફ છે એ અહીં આવશે. એટલે કે અહીં જે ત્રીજો ઓપ્શન છે એને આપણે ટીક કરવાનો રહેશે. હવે આગળ જેમ એફ છે 45 અંશના ખૂણે ફેરવ્યો તો એ જ રીતે અહીં એલ અને પી છે એને પણ 45 અંશના ખૂણે ફેરવતું જવાનું છે જ્યાં સુધી પ્રથમ ચિત્ર છે એ મળે. એટલે કે એલ છે આખું પરિભ્રમણ ન કરી લે, એને આપણે ગોળ રાઉન્ડ ફેરવીએ જેમ કે ઘડિયાળ કેમ આખો આંટો ફરતો હોય એવી રીતે આખું એ પરિભ્રમણ કરી ફરી પહેલો એલ છે એની જેવો ન દેખાય એટલે આકૃતિ છે આપણે પેટર્નને આગળ વધારતું જવાનું છે અહીં દોરવાની છે.
તો એને 45 અંશના ખૂણે વાળીએ એટલે પહેલાં એલ સીધો હોય, ત્યારબાદ થોડો એ આપણને ત્રાસો જોવા મળે, એટલે કે એને આપણે 45 અંશના ખૂણે વાળ્યો છે. ત્યારબાદ એ આડો જોવા મળે છે, ત્યારબાદ સેજ નીચે, ત્યારબાદ એ ઊંધો એલ દેખાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો ઘડિયાળના કાંટાની દિશામાં એ થોડો પાછો ત્રાસો, ત્યારબાદ ફરી એ આડો અને ત્યારબાદ સેજ ત્રાસો અને પાછો એ સીધો જોવા મળે છે. તો આ રીતે એલને આપણે 45 અંશના ખૂણે ફેરવતા પેટર્ન આપણે ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધારી છે. હવે આ જ રીતે પી, તો જો નીચે મેં અહીં તમને દર્શાવ્યું છે એ રીતે આપણે પીને પણ 45 અંશના ખૂણે ફેરવવાનું છે, અને જ્યાં સુધી પહેલો પી છે એવો પી ન દેખાય ત્યાં સુધી આપણે પેટર્નને આગળ વધારવાની છે. હવે આપણે આગળનો સવાલ જોઈએ. અહીં આપણે જે લાલ લીટીની ડાબી બાજુ એટલે કે એ બી એવું લખ્યું છે ત્યાં આ જે આકૃતિ છે એ જોઈ અને આપણે પહેલાં નિયમ લખવાનો છે કે આ પેટર્ન માટે કયો નિયમ છે, અને ત્યારબાદ હવે આગળ કઈ પેટર્ન આવશે, એટલે કે ચોથી પેટર્ન આપણે ફેરવીએ તો કઈ આવશે, એ સામેના બે ખાનામાં જે બે આકૃતિ આપી છે એમાંથી આપણે ટીક કરવાની છે. તો સૌપ્રથમ એ આકૃતિ છે એમાં તમે જુઓ તો આકૃતિ છે સૌપ્રથમ સીધી છે, ત્યારબાદ એ સેજ છે 45 અંશના ખૂણે ફરે છે. એટલે આપણે એમ કહી શકીએ, નિયમમાં એવું લખી શકીએ કે પેટર્ન દર વખતે ઘડિયાળની દિશામાં 45 અંશના ખૂણે ફેરવીએ છીએ અથવા તો ફરે છે. તો હવે નીચેમાંથી બેમાંથી કઈ આકૃતિ આગળ વધતા આવશે, તો કે નીચેનામાંથી બેમાંથી બીજી આકૃતિ છે એ આગળ વધશે. ત્યારબાદ બી આકૃતિ છે, તો કે બી આકૃતિ છે એમાં પણ તમે જોઈ શકો છો કે આકૃતિ તો એક સરખી જ છે, પણ એની અંદર કલર છે એ આપણને દર્શાવે છે કે આકૃતિ કેટલું ફરે છે. તો અહીં આકૃતિમાં કલર જોઈએ તો પહેલી આકૃતિમાં જે કેસરી કલર છે એ બીજી આકૃતિમાં એક ખાનું છે આપણને બીજી બાજુ જોવા મળે છે, અને ત્યારબાદ ત્રીજી આકૃતિમાં એ નીચે જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે અહીં આકૃતિ છે 1/4 જેટલું પરિભ્રમણ કરે છે, એટલે કે આપણે એમ કહી શકીએ પેટર્ન દર વખતે ઘડિયાળની કાંટાની દિશામાં 90 અંશના ખૂણે ફરે છે. હવે આગળ ચોથી પેટર્ન કઈ આવશે, તો કે બાજુમાં બે ખાના છે એમાંથી જે બીજી આકૃતિ છે જ્યાં મેં ટીક કરી છે એ છે એ ચોથી પેટર્ન તરીકે આગળ વધશે. ત્યારબાદ છે સી, તો કે સીમાં તમે આકૃતિ જોઈ શકો છો, સૌપ્રથમ ઊભી, ત્યારબાદ આડી, ત્યારબાદ ફરી ઊભી. તો હવે ચોથી આકૃતિ આવશે આડી, એટલે કે આપણે પહેલી આકૃતિ છે એમાં ટીક કરીશું, અને અહીં પણ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે એટલે નિયમ લખીશું કે ઘડિયાળના કાંટાની દિશામાં 90 અંશના ખૂણે ફેરવતા. 90 અંશના ખૂણે એટલે કે 1/4 જેટલું છે આ આકૃતિ ફરે છે. ત્યારબાદ ડી આકૃતિ, તો અહીં ડી આકૃતિ છે એમાં પણ એ 90 અંશ જેટલું જ ફરે છે, પણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે ઊંધી આકૃતિ ફરે છે. તો તમે આ આકૃતિને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે એક બાજુ છે ડિઝાઇન આપણને મોટી જોવા મળે છે અને બીજી બાજુ એ ડિઝાઇન ખૂબ નાની એવી જોવા મળે છે. તો એ છે આખું ઊંધું ફરે છે. જ્યારે ઘડિયાળના કાંટાની દિશામાં બધી આકૃતિ ફરતી હતી ત્યારે આ આકૃતિ તમે જુઓ તો એ ઊંધી ફરે છે. જે બાજુ બધી આકૃતિ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે એની વિરુદ્ધ દિશામાં આ આકૃતિ છે ફરે છે. એટલે આપણે એમ કહી શકીએ, અહીં નિયમમાં એમ લખી શકીએ કે પેટર્ન દર વખતે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 અંશના ખૂણે ફરે છે. 90 અંશનો ખૂણો એટલે કે 1/4 જેટલું એ ફરે છે. અને બાજુની બે આકૃતિમાંથી હવે પછી કઈ ડિઝાઇન આવશે આગળ, તો કે પહેલી ડિઝાઇન છે આવશે જેમાં આપણે ટીક કર્યું છે. હવે ત્યારબાદ આગળ જોઈએ. પેટર્ન જુઓ, નીચેનામાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેની પર નિશાની કરો અને એને સુધારો. તો જુઓ, અહીં સૌપ્રથમ આપણે પેટર્નને જોવાની છે અને જે નિયમ મુજબ ન હોય એની પર આપણે ખોટાની નિશાની દર્શાવવાની છે. તો સૌપ્રથમ એ પેટર્નમાં જુઓ તો ટપકું છે એ એકવાર ઉપર એકવાર નીચે એમ, એટલે કે અડધો આંટો ફરે છે, એટલે કે આપણે 1/2 ફરે છે એમ કહી શકીએ. તો તમે જુઓ તો છેલ્લેથી જે બીજું બ્લોક છે એ બ્લોક છે ઊંધું હોવું જોઈએ, એટલે કે ટપકું નીચે આવવું જોઈએ, એની જગ્યાએ ઉપર છે એટલે એ છે ખોટું છે. ત્યાં આપણે ખોટાની નિશાની કરશું અને એને સુધારશું, એટલે કે એ બ્લોકનું ટપકું છે નીચે આવે એ રીતે આપણે એને ગોઠવશું. ત્યારબાદ બી આકૃતિ, છત્રી છે એ આકૃતિમાં જુઓ તો એ છે એ 1/4 જેટલું ફરે છે, એટલે કે અહીં એ 90 અંશના ખૂણે ફરે છે. તો એમાં કઈ આકૃતિ ખોટી છે, તો કે એમાં પણ છેલ્લેથી બીજી આકૃતિ જે છે એ ખોટી દર્શાવી છે. એમાં છત્રી છે એ નીચે આવી જોઈએ, એની જગ્યાએ ઉપર દર્શાવી છે, એટલે કે છત્રીનો ઉપરનો ભાગ છે નીચે આવવો જોઈએ, એની બદલે અહીં ઉપર દર્શાવ્યો છે. એટલે આપણે એને સુધારીએ અને છત્રીને ઊંધી કરીને ગોઠવીએ. ત્યારબાદ સી આકૃતિ છે. સી આકૃતિ છે એમાં તમે જુઓ તો એમાં અડધો આંટો ફરે છે આકૃતિ, એટલે કે પેટર્ન, એટલે કે એકવાર પક્ષીનું મોઢું ઉપર એકવાર નીચે એવી રીતે ગોઠવાય છે. તો તમે અહીં બીજી આકૃતિ જુઓ, એટલે કે બીજું ચિત્ર છે જુઓ તો એમાં પક્ષીનું મોઢું ઉપર છે પણ એ ઉપર ન આવે, ક્યાં આવે, નીચે આવે, એટલે ખોટી આકૃતિ છે તે આપણે સુધારશું, પક્ષીનું મોઢું નીચે કરીશું. ત્યારબાદ ડી આકૃતિ છે. ડી આકૃતિ છે એમાં આપણને એક પેટર્ન દર્શાવી છે.
તો આ પેટર્નમાં જે ચોથી આકૃતિ છે એની પર આપણે ખોટાની નિશાની કરીશું, કારણ કે એ ખોટું છે. એમાં આપણે સાચી આકૃતિ છે મૂકીશું. એ પેટર્નને સુધારવા માટે આપણે અંદરની જે ડિઝાઇન છે એમાં સુધારો કરવો પડશે. ગોળની અંદર ચોરસ દોરવાનું છે, જ્યારે અહીં આપણને ચોરસની અંદર ગોળ દોરીને આપ્યું છે. એટલે આપણે જે આકૃતિ છે સુધારશું અને ગોળની અંદર ચોરસ છે એવી ડિઝાઇન છે અહીં મૂકીશું. હવે અહીં આપણને એક જાદુઈ ચોરસ આપ્યો છે. આ ચોરસને આપણે પૂર્ણ કરવાનો છે અને એ પૂર્ણ કરવા માટે આપણે 46 થી 54 સુધીની સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. તો અહીં સૌપ્રથમ આપણને એવો નિયમ આપ્યો છે કે દરેક હારની સંખ્યાનો સરવાળો 150 થવો જોઈએ. તો સૌપ્રથમ આપણે આ ચોરસને પૂર્ણ કરવા માટે નીચેથી શરૂઆત કરશું. તો કે 52 અને 47નો સરવાળો કરીશું. તો નીચેની લાઇનમાં જે 52 અને 47 આપ્યા છે એનો સરવાળો કરીએ. તો 52 47નો સરવાળો મળે આપણને 99. હવે 150માંથી 99 બાદ કરીએ એટલે આવે 51. તો અહીં આપણે જે ત્રીજું ખાનું ખાલી છે ત્યાં આપણે લખીશું 51. હવે આ ત્રણેયનો સરવાળો કરી લ્યો, 51 + 52 + 47 એટલે તમને જવાબ મળશે 150. હવે અહીં આપણે ઊભું ખાનું જોઈએ. પહેલું ઊભું ખાનું જોયો તો આપણે અહીં 51 લખ્યા છે અને ઉપરના ખાનામાં 46 છે. તો આપણે અહીં 51 અને 46નો સરવાળો કરી લઈએ. તો 51 અને 46નો સરવાળો કરીએ એટલે જવાબ આવે 97. 150માંથી 97ને બાદ કરીએ. 150માંથી 97 બાદ કરતાં તમને જવાબ મળે 53. એટલે કે ઉપરનું જે પહેલું જે ખાનું છે એમાં ઉપરનું પહેલું ખાનું છે એમાં લખશું 53. હવે અહીં આપણે 53 અને એ પહેલી આડી લાઇનમાં તમે જુઓ 53 અને એક ખાનામાં 49 આપ્યું છે. તો અહીં તમે 53 અને 49નો સરવાળો કરી લો અને જે આવે એને 150માંથી બાદ કરો એટલે જે વધે એ તમારે વચ્ચેના ખાનામાં લખવાનું છે. પહેલું આડી લાઇન છે એમાં વચ્ચેનું ખાનું પીળા કલરનું છે એમાં તમારે 48 આવશે જવાબ, એ લખવાનો છે. એટલે અહીં આપણે 48 લખીશું. ત્યારબાદ છેલ્લું જે ખાનું છે એમાં ઊભું જોવો. તો કે 49 અને 47 આપ્યા છે એ બંનેનો સરવાળો કરી લો અને 150માંથી બાદ કરી દો એટલે જે જવાબ આવે તમારે છેલ્લી જે ઊભું ખાનું છે એમાં વચ્ચે લખવાનું છે. એટલે જવાબ લખીશું ત્યાં 54. હવે આપણે વચ્ચેનું ખાનું જોઈએ તો વચ્ચેના ખાનામાં બરોબર વચ્ચે છે એક ખાનું ખાલી રહે છે. તો અહીં 46 અને 54નો સરવાળો કરીએ. 46 54નો સરવાળો કરશો એટલે જે જવાબ આવે એને 150માંથી બાદ કરો એટલે 150માંથી બાદ કરતાં જે વધે એ વચ્ચેના ખાનામાં લખીશું એટલે કે 50. એ આપણે અહીં વચ્ચે લખીશું. હવે આ જ રીતે તમને અહીં બીજો ચોરસ આપ્યો છે અને એમાં તમારે 21 થી 29 સુધીની સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. અને નિયમ એવો છે કે દરેક હારની સંખ્યાનો સરવાળો 75 થવો જોઈએ. એટલે કે તમારે અહીં યાદ રાખવાનું છે કે દરેક હાર છે એમાં 75 સરવાળો થવો જોઈએ અને તમારે અહીં 21 થી 29 સુધીની સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. તો જો અહીં મેં જે રીતે સંખ્યા લખી છે એ રીતની સંખ્યા લખી અને તમે આ જે ચોરસ છે એને પૂર્ણ કરી શકો છો. હવે તમારે આડી અને ઊભી જે લાઈન છે એમાં સરવાળો 75 થાય છે કે નહીં એ ચેક જાતે કરવાનું છે. હવે ત્યારબાદ આપણે જાદુઈ ષટકોણની વાત કરવાની છે. ષટકોણ એટલે કે જેમાં 6 બાજુ હોય એને આપણે ષટકોણ કહીએ છીએ. જો અહીં આકૃતિમાં તમને દર્શાવ્યો છે. હવે અહીં તમે આ જાદુઈ ષટકોણને જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે 2 ગોળ છે એટલે કે 2 વર્તુળ છે એની વચ્ચે એક ખાનું ચોરસ આપ્યું છે. તો આ જે 2 ગોળમાં જે આંકડા લખ્યા છે એટલે કે જે સંખ્યા લખી છે એનો તમારે ગુણાકાર કરવાનો. જેમ કે ઉપરની સાઈડ 2 વર્તુળમાં લખ્યું છે 14 અને 7 તો કે 14 અને 7નો તમારે ગુણાકાર કરવાનો. જે જવાબ આવે એ વચ્ચે ચોરસ ખાનામાં લખવાનો છે. એટલે કે 14 × 7 કરતાં જવાબ આવે 98 એટલે વચ્ચેના ખાનામાં છે 98. ત્યારબાદ તમે જુઓ તો કે એક વર્તુળમાં 7 અને એક વર્તુળમાં 10 લખ્યું છે ઉપરની બાજુ. તો કે 10 × 7 કરીએ એટલે 70 તો વચ્ચેના ચોરસ ખાનામાં તમારે 70 લખવાનું. ત્યારબાદ 10 અને 2 એટલે કે 10 × 2 = 20 તો વચ્ચે ચોરસ ખાનામાં લખાશે 20. ત્યારબાદ નીચેની બાજુ 2 જે કેસરી રંગના ખાના છે વર્તુળના એમાં લખ્યું છે 13 અને 2 એટલે કે 13 અને 2નો ગુણાકાર કરો. જે આવે વચ્ચેના ચોરસ ખાનામાં જવાબ લખવાનો. 13 × 2 = 26 એટલે વચ્ચે ચોરસમાં લખશું 26. તો આ રીતે અહીં આ જે જાદુઈ ષટકોણ છે બનાવવાનું છે. હવે આ રીતે આપણે બીજા 2 જાદુઈ ષટકોણ અહીં પૂરા કરવાના છે. તો તમારે યાદ રાખવાનું છે કે 2 વર્તુળ છે એમાં જે સંખ્યા હોય એનો જવાબ અહીં વચ્ચે આવે. તો જો અહીં પહેલું જે વર્તુળ છે એટલે કે પહેલું જે ષટકોણ છે એમાં 11 અને 9 આપણે ત્યાંથી શરૂ કરીએ. તો કે 11 અને 9નો આપણે ગુણાકાર કરીએ. વચ્ચે જે જવાબ આવશે ચોરસ ખાનામાં લખીશું 11 × 9 = 99 એટલે વચ્ચે લખીશું 99. ત્યારબાદ આપણે અહીં આગળ જોઈએ તો આપણને ચોરસ ખાનામાં 108 આપ્યું છે અને 9 આપ્યું છે. તો તમને ખ્યાલ છે એ રીતે 12 × 9 = 108 થાય એટલે અહીં વર્તુળ ખાનામાં આપણે લખીશું 12.
ત્યારબાદ આપણે આગળ વધીએ, ઘડિયાળના કાંટાની દિશામાં વધીએ. તો કે 12 અને 7, તો કે 12 અને 7નો આપણે અહીં ગુણાકાર કરીએ. એ જે જવાબ આવે આપણે વચ્ચે કેસરી ખાનામાં લખીશું. તો કે 12 અને 7નો આપણે અહીં ગુણાકાર કરીએ તો 84 આવે, જે વચ્ચે લખીશું. ત્યારબાદ નીચે જોઈએ તો 17 અને 7નો ગુણાકાર 119 આવે, એ વચ્ચે લખીશું. ત્યારબાદ 17 અને 6નો ગુણાકાર તો 102 આવે, એ વચ્ચે લખીશું. ત્યારબાદ 11 અને 6નો ગુણાકાર કરીએ, 11 6 66, તો એ વચ્ચે આપણે લખીશું. તો આ રીતે જાદુઈ ષટકોણ છે બનાવવાનો છે. અહીં બીજો ષટકોણ આપ્યો છે, તમારે જાતે બનાવવાનો છે. અહીં મેં તમને જવાબ લખીને આપ્યા છે, પણ તમારે પહેલાં જાતે બનાવવાનો અને ત્યારબાદ અહીંથી જવાબ જોઈ અને જોવાનું કે તમે જે કર્યું છે એ સાચું છે કે નહીં. અહીં આપણને કેટલીક અલગ અલગ આકૃતિઓ આપી છે અને એની અંદર અંક લખીને આપ્યા છે. હવે એ આપણે અહીં જોવાનું છે. તો સૌપ્રથમ પહેલું જુઓ તો એમાં 24, 19 અને 37 એમ આપણને 3 સંખ્યા લખીને આપી છે, જેને અલગ અલગ આપણને આકૃતિની અંદર લખીને આપી છે. જેમ કે પહેલું છે તો એ સ્ટારમાં છે, 24 છે સ્ટારમાં છે, તો 19 છે એ પંચકોણમાં છે, એવી રીતે આપણે દર્શાવ્યું છે. બરાબરની બીજી બાજુ તમે જુઓ તો આપણને એના એ જ અંક આપ્યા છે. 37, 24 અને 19 પણ એના સ્થાન બદલી નાખ્યા છે. એટલે કે જે 37 છેલ્લે હતું એ આગળ આવી જાય છે, 24 આગળ હતું એ વચ્ચે આવે છે, અને જે 19 વચ્ચે હતું એ છેલ્લે જાય છે. પરંતુ આ સ્થાન ફેરફાર થાય છે. પણ આનો સરવાળો કરો એટલે કે બરાબરની બંને બાજુ સરવાળો કેવો આવશે? સરખો આવશે. 24 + 19 + 37નો જે સરવાળો આવશે એ બરાબરની બંને બાજુ એક સરખો મળશે. ત્યારબાદ તમે બીજી આકૃતિ જુઓ તો એમાં પણ એ જ રીતે આપેલું છે. હવે નીચે આપણને કેટલાક ખાલી સ્થાન આપ્યા છે, એ આપણે ભરવાના છે. તો જો પહેલું જે ઉદાહરણ એ છે એમાં પહેલાં 14 છે લખીને આપ્યા છે, પછી 2 ખાના ખાલી છે, પણ બરાબરની સામેની બાજુ આપણને 3 અંકો લખીને દર્શાવ્યા છે. તો તમે જુઓ તો 14ની પાછળ શું છે? તો કે 14ની પાછળ 20 છે. તો અહીં આપણે 14 પછીના ખાનામાં લખીશું 20, અને 20ની આગળ શું છે? તો કે 20ની આગળ છે 34. એટલે કે આપણે અહીં જોઈએ તો પહેલું છે 34, એટલે આપણે અહીં છેલ્લા ખાનામાં લખીશું 34. એ રીતે આપણે ખાલી સ્થાન ભરીશું. ત્યારબાદ બી છે, એમાં તમે જુઓ તો વચ્ચે છે 42 લખેલું છે. તો 65 અને 80 જે બરાબરની બીજી બાજુ આવ્યું ત્યાં વચ્ચે એક ખાનું ખાલી છે, ત્યાં આપણે લખીશું 42. આગળ પણ આપણે એ જ રીતે લખીશું 42 વચ્ચે અને 65 આગળ અને 80 છે એની પાછળ. ત્યારબાદ સી, તો કે સીમાં છે 200, 300 અને ત્યારબાદ જે ખાલી છે ત્યાં લખીશું 400. તો હવે અહીં બરાબરની ઓલી સાઈડ જોઈએ તો 400 વચ્ચે છે, તો એની આગળ આવશે 300 અને એની પાછળ આવશે 200. ત્યારબાદ એક આખું તમારે જાતે બનાવવાનું છે. તો એ તમારે આવી જ રીતે અંકોનો ઉપયોગ કરી અને આ રીતનું જે આંકડાકીય પેટર્ન છે તમારે બનાવવાની છે. હવે અહીં આપણને આપ્યું છે કે 48 × 13 અને બરાબર 13 × 48. તો એ બરાબર છે? તો કે હા, એ સાચું છે. અહીં તમે 48 × 13 કરો તો પણ 624 જવાબ આવે, અને 13 × 48 કરો તો પણ 624 જવાબ આવે. એટલે કે બરાબરની બંને બાજુ જવાબ સરખો આવે. હવે અહીં આપણને વાત કરવામાં આવી છે વિશિષ્ટ સંખ્યાની. હવે અહીં 121 છે વિશિષ્ટ સંખ્યા છે. તમે એને ડાબી બાજુથી ગણો કે જમણી બાજુથી ગણો, આપણને એક સમાન જ લાગે છે. જેમ કે આપણે ડાબી બાજુથી શરૂ કરીએ તો પણ 121 અને જમણી બાજુથી જોઈએ તો પણ 121. એટલે કે આપણે એને સીધી કે ઉલટી રીતે વાંચીએ તો પણ એક સમાન જ રહે છે. હવે અહીં આપણે વિશિષ્ટ સંખ્યા કેવી રીતે મેળવી શકાય એ જોઈએ. તો આપણે એક સંખ્યા લઈએ, જેમ કે 43. હવે આ 43 છે ને ઊંધું લખવાનું છે, એટલે કે 3 આગળ અને 4 પાછળ, એટલે થઈ જશે 34. હવે 43 અને 34નો સરવાળો કરવાનો, એટલે સરવાળો આવશે 77. હવે આ 77 છે ને તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો, એટલે કે સીધું વાંચો કે ઉલટું વાંચો, તો એ 77 જ વંચાશે, એટલે એ વિશિષ્ટ સંખ્યા થઈ. એ જ રીતે અહીં આપણને બીજા ઉદાહરણો પણ આપ્યા છે. હવે આપણે આવી જ એક બીજી સંખ્યા લઈએ 28. હવે 28 સંખ્યા છે ને ઊંધું લખીએ તો કે 8 છે આગળ લખીએ, 2 પાછળ, એટલે કે 82. તો 28 ને ઊંધું લખતા જવાબ મળ્યો આપણને 82. હવે 28 અને 82નો સરવાળો કરીએ, એટલે 28 અને 82નો સરવાળો આવશે 110. તો જો 110 ને તમે ચિત્તું વાંચો કે ઉલટું વાંચો, એટલે કે આગળથી વાંચો કે પાછળથી વાંચો, તો તમે સીધું વાંચો તો 110 અને ઉલટું વાંચો તો 011. એટલે આ સંખ્યા વિશિષ્ટ નથી, કારણ કે બંને સાઈડથી એને એક સરખી વાંચી શકાતી નથી. હવે આપણને જે આ 110 સંખ્યા મળી છે એને ચેક કરીએ. તો 110 સંખ્યા છે, એટલે કે અહીં મેળવેલ સંખ્યા આપણી 110 છે. હવે એને ફરીથી ઉલટી લખો, એટલે કે 0 છે ને આગળ લખો, એટલે કે 011 લખો.
એટલે કે 110 અને એને ઉલટા ક્રમમાં ગોઠવીએ એટલે 0, 11. હવે 110 અને 0, 11નો સરવાળો કરો એટલે તમને બંને સંખ્યાનો સરવાળો કરતાં જવાબ મળે 121. હવે આ જે 121 છે એ વિશિષ્ટ સંખ્યા છે. જો તમે એને આગળથી વાંચો તો પણ 121 અને પાછળથી વાંચો તો પણ 121. એટલે અહીં 121 એ વિશિષ્ટ સંખ્યા છે. આમ તમે વિશિષ્ટ સંખ્યા બનાવી શકો છો. હવે અહીં તમને જે વાક્યો આપ્યા છે એટલે કે અહીં ઇંગ્લિશમાં જે લખીને આપ્યા છે વાક્યો એને તમે સીધા વાંચો કે ઊંધા વાંચો. તમને બંને છે એ એક રીતે જ તમે એક સરખી રીતે વાંચી શકશો. જેમ કે જો સીધા વાંચીએ તો કે નો લેમન્સ, નો મેલન. હવે આને ઊંધા વાંચીએ તો જો પહેલાં બે સ્પેલિંગ છે NO એટલે એ થયું નો, ત્યારબાદ LEMONS એટલે લેમન્સ. ત્યારબાદ તમે જુઓ તો કે લેમન્સ પછી પાછું NO છે એટલે કે નો, અને ત્યારબાદ MELON એટલે કે મેલન. એટલે કે તમે ચીત્તું વાંચો કે ઊંધું વાંચો, બંને રીતે આપણે સમાન રીતે વાંચી શકીએ. ત્યારબાદ બીજું છે કે સ્ટેપ નોટ ઓન પેટ્સ. હવે એને ઊંધું વાંચો તો પણ તમે એ જ વાંચી શકશો. એટલે અહીં તમે ડાબી બાજુથી કે જમણી બાજુથી ગમે તે બાજુથી વાંચો તો એ સમાન છે. હવે આવા કેટલાક શબ્દો તમારે શોધવાના છે કે જેને સીધા અને ઉલટા લખીએ એટલે કે ડાબી બાજુથી કે જમણી બાજુથી વાંચીએ તો એ સમાન રીતે વાંચી શકાય. એ તમારે જાતે ગોતવાના છે. હવે અહીં તમને એક જાદુઈ કેલેન્ડર આપ્યું છે. હવે આપણે જોઈએ કે અહીં શું કહે છે આપણને. તો કે નીચે આપેલ કેલેન્ડર જુઓ અને એ કેલેન્ડરની અંદર 3x3 એટલે કે 9 તારીખનું એક ચોરસ બનાવવાનું છે. જો અહીં આપણને ચોરસ બનાવીને આપ્યું છે જેમાં 3x3 એટલે કે 3x3. તો એ રીતનું એક આખું ચોરસ બનાવ્યું છે. મંગળ, બુધ, ગુરુ એની તારીખો છે અને એમાં 3, 4, 5, 10, 11, 12 અને 17, 18, 19 એ બધાને આવરી લેવું એક ચોરસ બનાવ્યું છે. હવે એમાં આપણે આગળ જોઈએ તો અહીં આ જે ખાના છે એની તમામ સંખ્યાનો સરવાળો છે એ કેટલો થાય એ આપણે જોવાનું છે. તો એની માટે અહીં શું કર્યું તો કે સૌથી નાની સંખ્યા લીધી. તો કે આ ચોરસમાં સૌથી નાની સંખ્યા છે 3, એમાં 8 ઉમેર્યા એટલે 11 અને એને અહીં જેટલી સંખ્યાઓ આપી છે એટલે કે 9 એની હારે ગુણ્યા એટલે 11 9 99. હવે બીજી રીતે પણ જોઈ શકાય. તો અહીં મધ્યમાં કઈ સંખ્યા છે તો કે આખા ચોરસની અંદર મધ્યમાં છે 11. તો અહીં કુલ સંખ્યા કેટલી છે તો કે 3, 4, 5, 10, 11, 12, 17, 18, 19 એટલે ટોટલ 9 સંખ્યા થઈ. તો કે 11 ને 9 સાથે ગુણો 11 9 ને 99 એટલે એમ કહી શકીએ કે અહીં બધી સંખ્યાઓ આપી છે ચોરસની અંદર એનો કુલ સરવાળો 99 થશે. તમે પણ આ રીતનું 3x3નું એટલે કે એક આવું ચોરસ બનાવી અને આ રીતની પ્રવૃત્તિ કરી શકો છો. હવે ત્યારબાદ અહીં આપણને સંખ્યાઓની કેટલીક વધારે પેટર્ન આપી છે. હવે અહીં આપણે એક સંખ્યા લેવાની છે અને ત્યારબાદ એને લાઇનમાં 2, 3, 4, 5 એની સાથે ગુણતું જવાનું છે અને દર વખતે 3 ઉમેરતું જવાનું છે. ત્યારબાદ જે જવાબ આવે એ આપણે લખવાનો છે અને એ દરેક જવાબ છે એમાં શું તફાવત આવે છે અને એ તફાવત એક સરખો છે કે નહીં આપણે જણાવવાનું છે. તો સૌ પ્રથમ 12 એને ગુણ્યા 2 લઈએ એટલે કે 12 દુ 24 અને વત્તા 3 એટલે કે 27. ત્યારબાદ 12 ગુણ્યા આપણે 3 ગુણીએ એટલે કે પહેલા ખાનામાં 12 એમના એમ રહેશે, બીજા ખાનામાં 2 પછી 3 પછી 4 એવી રીતે લાઇનમાં આપણે લખશું અને ત્રીજા ખાના છે એમાં 3 ઉમેરવાના છે એટલે કે 3 એમના એમ આવશે બધા ખાનામાં એક સરખા. 12 તેરીને 36, 36માં આપણે 3 ઉમેરીએ એટલે 39. ત્યારબાદ 12 ચોક 48, 48માં 3 ઉમેરીએ એટલે 51. 12 પંચાને 60, 60માં 3 ઉમેરીએ એટલે 63. ત્યારબાદ 12 છક 72 અને 72 છે એમાં આપણે અહીં 3 ઉમેરીએ એટલે 75. અને ત્યારબાદ 12 સત્તા 84 અને 84માં 3 ઉમેરીએ એટલે 87. આ રીતે પેટર્ન આગળ તમારે હવે જાતે વધારવાની છે. હવે તમે જોઈ શકો છો કે 27, 39, 51, 63 આ રીતના જવાબ મળે છે અને આ બધામાં કેટલો તફાવત છે તો કે આ બધામાં એક સરખો 12નો તફાવત આવે છે. એટલે અહીં 27થી 39 એટલે કે 12. ત્યારબાદ 39થી 51 એટલે 12, 51થી 63 એટલે 12 એટલે અહીં વચ્ચે 12નો તફાવત રહે છે. જવાબ જે મળે છે એમાં બધી સંખ્યાઓ વચ્ચે એક સમાન 12નો તફાવત આવે છે. હવે અહીં જેમ આપ્યું છે એ રીતે પેટર્ન આગળ વધારવાની છે અને જવાબ લખવાનો છે. તો જો સૌપ્રથમ અહીં 9 છે, ત્યારબાદ 9 અને એની આગળનો અંક એટલે કે 8 લખ્યો છે, ત્યારબાદ 8ની આગળનો એટલે કે 9, 8, 7, ત્યારબાદ 9, 8, 7 અને એની આગળનો એટલે કે 6, ત્યારબાદ 9, 8, 7, 6 અને 5 એવી રીતે આગળ વધારતું જવાનું છે. ત્યારબાદ 9, 8, 7, 6, 5, 4
હવે ઓછા 1 2 3 4 5 6 એવી રીતે લખવાનું છે આગળ, ભાગ્યા 8 બધામાં એક સરખું આવશે. હવે જે જવાબ આવે છે એમાં એક એક અંક વધતો જશે. પહેલાં 1, પછી 1 અને 2, પછી 1 2 3, પછી 1 2 3 4, પછી 1 2 3 4 5, પછી 1 2 3 4 5 6 અને ત્યારબાદ 1 2 3 4 5 6 7. એવી રીતે જવાબમાં એક એક અંક વધારતું જવાનું છે અને લખતું જવાનું. હવે અહીં સ્માર્ટ સરવાળો છે આપ્યો છે. તો જો અહીં તમને 1 થી 10 અંક લખ્યા છે. આ બધાનો તમે સરવાળો કરશો એટલે કે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 આ બધાનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 55. ત્યારબાદ એ જ રીતે 11 થી 20નો સરવાળો કરવાનો છે એટલે કે 11 + 12 + 13 + 14 + 15 + 16 + 17 + 18 + 19 + 20 તો એનો સરવાળો આવશે 155. એવી જ રીતે 21 થી 30નો સરવાળો કરો એટલે જવાબ આવે 255. ત્યારબાદ 31 થી 40નો સરવાળો કરો એટલે જવાબ આવે 355. ત્યારબાદ 41 થી 50નો સરવાળો કરો એટલે જવાબ અહીં તમને મળશે 455. અને ત્યારબાદ 51 થી 60નો સરવાળો એટલે કે 51 + 52 + 53 + 54 + 55 + 56 + 57 + 58 + 59 + 60 તો એનો જવાબ આવશે 555. ત્યારબાદ 61 થી 70નો સરવાળો કરો એટલે જવાબ આવશે 655. તો આ જે સરવાળો છે એકદમ સ્માર્ટ સરવાળો છે. તમે જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે 1 થી 10નો સરવાળો કર્યો તો 55 જવાબ, ત્યારબાદ 11 થી 20નો કર્યો તો 155, પછી 21 થી 30નો તો 255 એટલે જવાબ પણ એ જ રીતે આવે છે 55 પછી 1 એટલે કે 155 પછી 2 લાઇનમાં તો 255, ત્યારબાદ 3 તો કે 355, ત્યારબાદ 4 તો કે 455 એવી રીતે અહીં જવાબ આવે છે. હવે ત્યારબાદ અહીં આપ્યું છે કે અયુગ્મ એકી સંખ્યાઓ સાથે ગમત. પ્રથમ 2 અયુગ્મ સંખ્યા લ્યો અને તેનો સરવાળો કરો, તમને શું મળે છે તે જુઓ અને હવે દરેક વખતે તેના પછી આવતી અયુગ્મ સંખ્યા ઉમેરો. અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા જેમાં 1 3 5 7 આ બધી એકી સંખ્યા છે તો એનો આપણે સરવાળો કરવાનો છે અને પછી એક એક આગળ ઉમેરતું જવાનું છે. તો પહેલી 2 જે અયુગ્મ સંખ્યા છે એટલે કે એકી સંખ્યા છે 1 અને 3 એનો સરવાળો કરીએ એટલે 1 અને 3નો સરવાળો આવે 4, 2 દૂને 4. ત્યારબાદ 1 3માં આગળની પાછી એકી સંખ્યા એક ઉમેરીએ એટલે કે 1 3 અને 5, ત્રણેયનો સરવાળો કરીએ તો કે જવાબ આવે 1 + 3 + 5નો સરવાળો કરતાં જવાબ આવે 9 તો કે 3 તેરીને 9. ત્યારબાદ 1 3 5 પછી એકી સંખ્યા આવે 7 એટલે કે 1 3 5 7નો સરવાળો કરીએ એટલે જવાબ આવે 16 એટલે કે ચોકે ચોકે 16. ત્યારબાદ 1 3 5 7 9 એટલે કે 7 પછીની એકી સંખ્યા એટલે કે 9 એટલે આપણે 1 3 5 7 અને 9નો સરવાળો કરીએ એટલે અહીં જવાબ આવશે 25 એટલે કે 5 5 25. ત્યારબાદ પાછી એકી સંખ્યા ઉમેરવાની 1 3 5 7 9 તો હતું જ, હવે એમાં આગળની એકી સંખ્યા એટલે કે 11 ઉમેરીએ તો 1 3 5 7 9 અને 11નો સરવાળો કરીએ એટલે જવાબ આવે 36 એટલે કે છાયો છાયો 36. ત્યારબાદ 1 3 5 7 9 11 અને હવે પાછી એની આગળની એક એકી સંખ્યા લઈએ એટલે કે 13 તો બધાનો સરવાળો કરીએ એટલે જવાબ આવે 49 સત્યો સત્યો 49. હવે અહીં પૂછ્યું છે કે આ તમે ક્યાં સુધી આગળ વધી શકો આમાં, તો કે આ પ્રક્રિયા છે અનંત ચાલે કારણ કે એકી સંખ્યા અને બેકી સંખ્યા છે અનંત છે એટલે આ અનંત સુધી ચાલ્યા કરે. હવે ત્યારબાદ આપણે જોઈએ અજ્ઞાત સંખ્યાઓ. હવે અહીં જે 2 ચિત્રો છે, એક છોકરી અને એક છોકરાનું જેનું નામ છે વિનોદ અને બન્નો, એ આ બંને છે એ સંખ્યાઓ વિશે અનુમાન લગાવી શકાય તે માટે કેટલાક સંકેત આપે છે એટલે કે અહીં જે લખ્યું છે એ સંકેત છે અને આ સંકેત દ્વારા બંને જણા એકબીજાની ધારેલી જે સંખ્યા છે એના વિશે અનુમાન લગાવીને તે સંખ્યા જાણવાનો પ્રયત્ન કરે છે. તો ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ જે છે એ સંખ્યા જે ધારી છે એટલે કે બંનેએ ધારેલી સંખ્યા છે આપણે ગોતીએ. તો એ એમ કહે છે કે તે 100ના અડધા કરતાં મોટી છે. 100ના અડધા થાય 50 એટલે 50 કરતાં એ સંખ્યા કેવી છે? મોટી છે. ત્યારબાદ બીજું એ કહે છે કે તે 6ના 10 ગણાથી મોટી અને 7ના 10 ગણાથી નાની છે. એટલે કે અહીં આપણે એમ કહી શકીએ કે 6ના 10 ગણા એટલે કે 60 અને 7ના 10 ગણા એટલે કે 70 એટલે કે 60 અને 70ની વચ્ચેની સંખ્યા છે. ત્યારબાદ તેના દશકનો અંક એ તેના એકમના અંક કરતાં વધુ છે. હવે અહીં જે સંખ્યા છે એ 60 થી 70ની વચ્ચે છે. હવે 60 થી 70ની વચ્ચે એવી કઈ સંખ્યા છે કે જેનો દશકનો અંક છે એ તેના એકમના અંક કરતાં એક વધુ હોય? તો આપણે એ જોવાનું છે અહીં. તો અહીં આપણે એવી સંખ્યા જોઈએ તો કે એવી સંખ્યા છે 65. હવે જે 65 છે એનું જે દશકનો અંક છે એ એના એકમના અંક કરતાં એક વધુ છે. 65માં
5 છે એની કરતાં 6 છે એક અંક વધુ થયો। હવે બંને સંખ્યાનો સરવાળો 11 થવો જોઈએ, તો 6 + 5 કરો એટલે જવાબ આવે 11, એટલે કે અહીં 65 છે એને ધારેલી સંખ્યા છે। ત્યારબાદ આપણે બીજી ધારેલી સંખ્યા ગોતવાની છે, તો એ છે કે તે 100ના અડધા કરતાં નાની છે। તો 100ના અડધા કરતાં નાની હોય એટલે કે એ 50થી નાની સંખ્યા હોય એમ આપણે કહી શકીએ। ત્યારબાદ અહીં આપણને કહ્યું છે કે તે 4ના 10 ગણાથી મોટી અને 5ના 10 ગણાથી નાની, એટલે કે 40 અને 50 વચ્ચેની સંખ્યા હોવી જોઈએ। હવે તેનો દશકનો અંક તેના એકમના અંક કરતાં 2 વધુ છે, એટલે એવી સંખ્યા કઈ 40થી 50ની વચ્ચે, તો કે 42, જેનો દશકનો અંક છે એ એકમના અંક કરતાં 2 ગણો વધુ છે। એકમનો અંક એનો 2 અને દશકનો અંક 4, એટલે કે 4 છે 2 કરતાં 2 વધુ છે એમ કહી શકીએ। અને બંને અંકોનો સરવાળો 6 થાય છે, એટલે 4 + 2 કરો, 4 + 2 કરો એટલે જવાબ આવે 6, એટલે કે 42 સંખ્યા છે એ અહીં ધારેલી સંખ્યા છે એમ આપણે કહી શકીએ। હવે અહીં વિસ્મયકારક સંખ્યાઓ આપી છે। એમાં પહેલો સવાલ છે કે તમારા મિત્રને કહો તમારી ઉંમર લખે, એટલે કે તમારે તમારા મિત્રને કહેવાનું છે કે તમારી ઉંમર લખે। માનો કે તમારી ઉંમર ધારો કે 10 વર્ષ છે। હવે એમાં 5 ઉમેરે, એટલે કે 10માં 5 ઉમેરે એટલે કે થાય 15, એટલે મળતા સરવાળાને 2 વડે ગુણો, એટલે કે આપણે 10માં 5 ઉમેર્યા એટલે 15 મળ્યા, એને 2 વડે ગુણીએ એટલે 15 દુને 30। હવે કહ્યું છે કે તેમાંથી 10 બાદ કરો, એટલે કે 30માંથી 10 બાદ કરો, એટલે 30માંથી 10 બાદ થાય એટલે જવાબ આવે 20। હવે એને પછી 2 વડે ભાગો, એટલે કે 20 આવ્યા એને 2 વડે ભાગો, તો કે 2 × 10 = 20, એટલે જવાબ મળ્યો 10, એટલે કે તમારી જે ઉંમર હતી તમે જે લખાવી હતી એની એ તમારા મિત્રને જવાબમાં પાછી મળશે 10 વર્ષ। હવે ત્યારબાદ બી જોઈએ, તો એમાં આપણને કહ્યું છે કે સૌપ્રથમ કોઈ એક સંખ્યા લો, તો આપણે અહીં લઈએ 9, ત્યારબાદ તેના બમણા કરો, એટલે કે 9ને 2 વડે ગુણીએ એટલે એના બમણા થાય, 9 દુને 18, એટલે જવાબ આવે 18। ત્યારબાદ કીધું છે કે તેને 5 વડે ગુણો, એટલે કે હવે 18 જે જવાબ મળ્યો એને 5 વડે ગુણવાનો, એટલે 18 × 5 = 90। ત્યારબાદ કીધું તેને 10 વડે ભાગો, એટલે કે 90ને 10 વડે ભાગવાના છે, 90 / 10, 90 / 10 કરો એટલે જવાબ મળે 9, એટલે કે 10 × 9 = 90, એટલે કે 9 જવાબ મળે। તો આમ આપણે જે જવાબમાં ધારેલી સંખ્યા છે આપણને પાછી મળે છે, એટલે જો આપણે કોઈ પણ એક સંખ્યા કઈ લીધી હતી 9, એની એ સંખ્યા આપણને જવાબમાં પાછી મળે છે 9। ત્યારબાદ સી, એમાં પણ આપણને કોઈ એક સંખ્યા લેવાનું કહ્યું છે, તો આપણે કોઈ એક સંખ્યા લઈએ 6, ત્યારબાદ એના બમણા કરવાના છે, એટલે કે 6 દુને 12, ત્યારબાદ ફરી બમણા કરવાના છે, એટલે કે જે 12 મળ્યા એના બમણા, એટલે કે 12 દુને 24। ત્યારબાદ આપણને કહ્યું છે કે જે જવાબ મળે છે તમે લીધેલી સંખ્યા તેમાં ઉમેરો, એટલે કે અહીં જે આપણને 24 મળ્યા છે એમાં આપણે જે સંખ્યા લીધી હતી એ ઉમેરવાની છે, એટલે કે 24માં 6 ઉમેરવાના છે, એટલે 30 થશે। હવે 30ના ફરીથી બમણા કરવાના, 30ના ફરીથી બમણા કરો એટલે 30 દુને 60 થશે। હવે તેને 10 વડે ભાગો, એટલે કે 60ને 10 વડે ભાગવાના છે, તો 60ને 10 વડે ભાગો એટલે જવાબ મળશે 6, એટલે કે આપણે જે સંખ્યા ધારી હતી એની એ સંખ્યા આપણને પાછી મળે। આપણે 6 ધાર્યા હતા અને એના એ આપણને પાછા મળે છે। 60/10 કરીએ એટલે કે 10 × 6 = 60, એટલે કે અહીં જવાબમાં આપણને 6 મળે છે, જે આપણી ધારેલી સંખ્યા છે। ત્યારબાદ ડી સવાલ છે કે સંખ્યાઓની આપેલી પેટર્ન જુઓ અને તે મુજબ આગળ વધો। તો જુઓ અહીં આપણને સૌપ્રથમ બરાબરની આગળ જોઈએ, તો કે 1 પછી 1 2 1 પછી 1 2 3 2 1 એવી રીતે લખ્યું છે, એટલે કે વચ્ચે એક સંખ્યા લખી છે અને એની આગળ અને પાછળ બંને સરખી સંખ્યા લખી છે। સૌપ્રથમ 1, ત્યારબાદ 121, એટલે કે એક આગળ અને એક છે પાછળ પણ અને વચ્ચે 2, ત્યારબાદ 1 અને 2, એટલે કે એક સંખ્યા વધારી, તો કે 1 2 આગળ અને 2 1 પાછળ પણ અને વચ્ચે 3, ત્યારબાદ એ જ રીતે આપણે 3 વધાર્યા, એટલે કે 1 2 3 આગળ અને 3 2 1 એવી રીતે પાછળ લખ્યું અને વચ્ચે 4, એ રીતે આપણે જે પેટર્ન છે એને આગળ વધારી છે। તો બરાબરની બીજી બાજુ જુઓ, હવે બરાબરની અલી સાઈડ તમે જોશો તો સૌપ્રથમ લખ્યું છે 1 × 1, ત્યારબાદ 1 વધાર્યો એટલે 11 × 11, ત્યારબાદ ફરી 1 વધાર્યો એટલે 3 વાર 1 1 લખ્યું, એટલે કે 111 × 111, ત્યારબાદ ફરી 1 વધાર્યો એટલે કે 1111 × 1111 એવી રીતે લખ્યું। તો આ રીતે પેટર્ન આગળ વધતી જશે। હવે પછી હોય તો 5 વાર 1 1 લખવાનું બંને બાજુ, બરાબર છે। તો આ રીતે આ પેટર્ન આગળ વધે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે તમારું ચેપ્ટર 7 તમે પેટર્ન જોઈ શકો છો અહીં પૂર્ણ થાય છે। આ આખો વિડીયો ખૂબ સારી રીતે જોઈ અને આ ચેપ્ટરનો વ્યવસ્થિત અભ્યાસ કરી અને સમજવાનો પ્રયત્ન કરજો।
આ ઉપરાંત તમારી પ્રથમ સત્રાંતની જે એક્ઝામ છે એમાં 1 થી 7 ચેપ્ટર છે તમારે પૂછાશે, એટલે તમે 1 થી 7 ચેપ્ટરની તૈયારી છે કરજો.